તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી પાયલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો હાલ સુરક્ષિત હોવાનું સામે આવી રહ્યું છે। કેદારનાથની આ ઘટના છે જ્યાં કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી છે અને મોટી દુર્ઘટના ટળી કે જ્યાં પાયલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ હેલિકોપ્ટરનું કરવામાં આવ્યું। હેલિકોપ્ટરની અંદર સવાર તમામ લોકો હાલ સુરક્ષિત છે। હેલિપેડથી 100 મીટર દૂર ગટર પાસે લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ઉડ્ડયન સમયે જ તકનીકી ખામી સર્જાઈ હતી હેલિકોપ્ટરની અંદર અને આ દુર્ઘટના સર્જાઈ કે જ્યાં દુર્ઘટના સમયે 6 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા તે તમામ સવાર મુસાફરો હાલ સુરક્ષિત છે। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો કેદારનાથથી સામે આવી રહ્યા છે। તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કેદારનાથના આ દ્રશ્યો કે જ્યાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। તકનીકી ખામી સર્જાના સમયે ઇમરજન્સી લેન્ડિંગ છે તે 100 મીટરના અંતરમાં જ કરવામાં આવ્યું હતું। જોકે હેલિકોપ્ટરની અંદર સવાર તમામ 6 લોકો હાલ સુરક્ષિત છે। કેદારનાથના આ દ્રશ્યો કે જ્યાં હેલિકોપ્ટર દુર્ઘટના મોટી ટળી અને પાયલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ હેલિકોપ્ટરનું કરવામાં આવ્યું હતું। જ્યારે ઉડ્ડયન સમયે જ આ તકનીકી ખામી સર્જાઈ હતી અને હેલિપેડથી 100 મીટરની અંતરમાં જ ગટર પાસે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। હેલિકોપ્ટરમાં દુર્ઘટના સમયે 6 લોકો સવાર હતા અને તમામ 6 લોકો હાલ સુરક્ષિત છે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। જો કે તમામ જ્યાં હાજર પર્યટકો હતા તેમાં પણ અફરાતફરી ફેલાઈ હતી કે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે। હેલિકોપ્ટરે કાબુ ગુમાવ્યું હતું અને પાયલટે સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ છે તે હેલિકોપ્ટરનું કર્યું છે। જ્યારે અત્યારે ભક્તોનો ધસારો છે તે કેદારનાથમાં જોવા મળી રહ્યો છે અને ભક્તોના ભીડ વચ્ચે આ દુર્ઘટના મોટી ટળી છે અને જો કે હેલિકોપ્ટરની અંદર તકનીકી ખામી સર્જાઈ હતી જ્યારે હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું હતું અને ઉડ્ડયન સમયે જ અચાનક તકનીકી ખામી હેલિકોપ્ટરમાં સર્જાઈ અને હેલિપેડથી માત્ર 100 મીટર દૂર જ ગટર પાસે હેલિકોપ્ટરનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા જતીન મકવાણા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જતીન, કેદારનાથની અંદર આજે ઘટના બની હતી જો કે દુર્ઘટના ટળી છે મોટી અને સૂઝબૂઝ પાયલટની જોવા મળી હતી, સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું। શું સમગ્ર ઘટના હતી? બિલકુલ કુશાગ્ર, જે રીતે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ અને ટળી ગઈ, કારણ કે જો આ દુર્ઘટના થઈ હોત તો 6 યાત્રિકો એટલે કે એક પાયલટ અને બીજા 5 પેસેન્જરો તેમના મોત પણ થઈ શક્યા હોત, પરંતુ જે પાયલટની સૂઝબૂઝના કારણે આ એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। જે વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇમરજન્સી લેન્ડિંગ પાયલટે કરાવી હતી। આજે સવારે 7:05 આ જે વિડીયો છે અને સવારે આજે શેરસા થી જે કેદારનાથ ધામની જે યાત્રા કરાવવા માટે ક્રિસ્ટલ એવિએશનનું આ હેલિકોપ્ટર હતું અને તે હેલિકોપ્ટરમાં ટેકનિકલી ખરાબી થઈ અને તે જ વખતે જ્યારે હેલિકોપ્ટર હેલિપેડથી 100 મીટરની જ દૂરી પર હતું અને તે વખતે લેન્ડિંગ કરાવતી વખતે તેમાં ટેકનિકલ ખામી આવી ગઈ, પરંતુ તે સમયે જે પાયલટે છે ખૂબ જ સૂઝબૂઝ વાપરી અને તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું અને જો આ સુરક્ષિત લેન્ડિંગ ન કરાવ્યું હોત તો એક મોટી દુર્ઘટના ઘટી હોત। સાગર, બિલકુલ જતીન, માહિતી બદલ આપનો આભાર। તો આ જે દ્રશ્યો છે કેદારનાથના દ્રશ્યો છે કે જ્યાં હેલિકોપ્ટરની દુર્ઘટના ટળી છે। આજના સવારના સમયે આ દુર્ઘટના બનતા ટળી કે જ્યાં પાયલટે સૂઝબૂઝ સાથે સુરક્ષિત લેન્ડિંગ હેલિકોપ્ટરનું કર્યું હતું। મહત્વનું છે કે હેલિકોપ્ટરમાં સવાર 6 જેટલા યાત્રિકો હતા તેઓ હાલ સુરક્ષિત છે અને ઉડ્ડયન સમયે જ તકનીકી ખામી હેલિકોપ્ટરની અંદર સર્જાઈ હતી અને હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું।
તો હાલ હેલિકોપ્ટરમાં સવાર તમામ યાત્રિકો સુરક્ષિત છે। મહત્વનું છે કે કેદારનાથ ધામ અત્યારે 4 ધામની યાત્રા ચાલી રહી છે અને તે દરમિયાન ભક્તોનો ધસારો જોવા મળતો હોય છે। મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથના ધામે દર્શન કરવા માટે પહોંચે છે, પરંતુ આ દરમિયાન જ્યારે સુરક્ષા વ્યવસ્થાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને સાથે જ્યારે આ પ્રકારે ઘટના બની હતી, આજે મોટી દુર્ઘટના ટળી હતી, તેને લઈને લોકોમાં પણ ક્યાંક ભય છે। અફરાતફરીનો માહોલ પણ હેલિપેડ ખાતે જોવા મળ્યો હતો। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હેલિકોપ્ટર છે તે સંતુલન ગુમાવી રહ્યું છે અને તકનીકી ખામીના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ છે તે ઉડ્ડયન સમયે જ 100 મીટરના અંતર જ હેલિપેડથી દૂર કરવામાં આવ્યું હતું। જોકે પાયલટની સૂઝબૂઝના કારણે સુરક્ષિત લેન્ડિંગ થઈ ચૂક્યું હતું અને તમામ સવાર યાત્રિકો સુરક્ષિત છે। પાયલટની સૂઝબૂઝ અને તેને લઈને જ સુરક્ષિત લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આસપાસમાં લોકોના ટોળા પણ એકત્રિત થઈ ચૂક્યા હતા અને જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં લોકોની અંદર પણ ભયનો માહોલ જોવા મળ્યો। જ્યારે હેલિકોપ્ટરે ઉડાનની શરૂઆત કરી હતી, ટેક ઓફ કર્યું હતું ને ત્યારે જ તકનીકી ખામી એકાએક સર્જાઈ હતી અને તેને લઈ ત્યારબાદ તેનું લેન્ડિંગ ઇમરજન્સી 100 મીટર દૂર જ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે જ્યારે આવા બનાવ બને છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે, પરંતુ પાયલટની સૂઝબૂઝને કારણે સફળ લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું અને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે જ્યારે મોટી સંખ્યામાં અહીં આગળ જ્યારે પર્યટકો આવતા હોય છે ત્યારે શું તેની ચકાસણી પહેલાં તકનીકી ચકાસણી કરવામાં આવે છે કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યો છે। શું ચકાસણી થઈ હતી કે નથી થઈ તેને લઈને પણ સવાલ છે, પરંતુ જ્યારે અત્યારે 4 ધામની યાત્રા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચતા હોય છે ત્યારે અનેક સવાલ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ પણ ફોનલાઈન પર જોડાયા છે। વિજય, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અનેક સવાલ પણ ઉઠાવી રહ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય અને આવી સુવિધાઓનો લાભ લેતા હોય તો સુવિધાઓની સાથે સાથે સુરક્ષા કેટલી? બિલકુલ, સુવિધાઓની સામે સુરક્ષા કેટલી એ બહુ વ્યાજબી સવાલ છે, કારણ કે એક તરફ જ્યારે ચારધામની યાત્રા ચાલી રહી છે, મોટી સંખ્યામાં યાત્રાળુઓ જ્યાં પહોંચી રહ્યા છે ત્યારે હેલિકોપ્ટર સેવા ઘણા લોકો માટે આશીર્વાદ રૂપ સમાન હોય છે, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તેની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે એક મોટી દુર્ઘટના ટળી છે અને આ હેલિકોપ્ટર છે તેની અંદર 6 લોકો સવાર હતા, એ તમામનો આબાદ રીતે બચાવ થયો છે, કારણ કે જે પ્રમાણે હેલિપેડ પરથી ઉડાન ભરતાની સાથે 100 મીટરની અંદર જ આ જે હેલિકોપ્ટર છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે અને તે ગટર પાસે જઈને સુરક્ષિત રીતે જો કે લેન્ડ થયું છે, તેના કારણે દુર્ઘટના ટળી છે। પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ પણ બની ચૂકેલી છે કે જેમાં હેલિકોપ્ટર ક્રેશની અંદર અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો હોય, પરંતુ આજે કેદારનાથ ધામ તરફ માટેનું જે યાત્રા ધામને લઈને જે હેલિપેડ સેવા છે ત્યાં આ હેલિપેડ પર આ જે ઘટના છે તે ક્રિસ્ટિયન એવિએશન નામની જે કંપની છે તેના હેલિકોપ્ટરમાં સર્જાઈ હતી, પરંતુ જે પાયલટ કલ્પેશ છે તેમની સૂઝબૂઝના કારણે કહી શકાય કે મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર તપાસ પણ એટલી જ આવશ્યક છે કે જો કે તકનીકી ખામીને કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। જી વિજય, માહિતી બદલ આપનો આભાર। તો જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેદારનાથની આ ઘટના હતી કે જ્યાં હેલિકોપ્ટરની અંદર તકનીકી ખામી સર્જાઈ હતી, જો કે મોટી દુર્ઘટના બનતા ટળી છે અને પાયલટે સૂઝબૂઝ સાથે સુરક્ષિત લેન્ડિંગ હેલિકોપ્ટરનું કરાવ્યું હતું। મહત્વનું છે કે હેલિકોપ્ટરની અંદર જે સવાર લોકો છે, 6 જેટલા લોકો સવાર હતા અને તમામ સવાર લોકો હાલ સુરક્ષિત છે। તો ઉડ્ડયન સમયે જ જે તકનીકી ખામી છે હેલિકોપ્ટરમાં સર્જાઈ અને હેલિપેડથી 100 મીટર દૂર જ ગટર પાસે હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું। આ દ્રશ્યો છે કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કેદારનાથની ધામની યાત્રા કરવા માટે અત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી રહ્યા છે। પર્યટકોનો જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે। શ્રદ્ધાળુઓ યાત્રાઓની સંખ્યામાં વધારો દિવસે ને દિવસે થઈ રહ્યો છે, ત્યારે અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય છે, પરંતુ સુવિધાની સામે સુરક્ષા કેટલી તે સવાલ થઈ રહ્યો છે। જે તકનીકી ખામી છે શું તેની તપાસ છે તે પહેલા કરવામાં આવી હતી કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। દિવસે દિવસે જ્યારે યાત્રિકોની સંખ્યા વધી રહી છે ત્યારે સુરક્ષાની સામે તેની સુવિધાને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે, તે જરૂરી હોય છે, પરંતુ અહીંયા શું થયું હતું તેને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે। સમગ્ર ઘટનાને લઈને જે તપાસ છે તે પણ શરૂ થઈ ચૂકી છે।